વાવની પેટા ચૂંટણી પૂરી થઈ ગઈ અને વાવ બેઠકે પોતાની તાસીર જાળવી રાખી, એટલે કે અહીંયા પુનરાવર્તન થયું। જે રીતે લોકસભામાં કોંગ્રેસ જીત્યું એટલે આ વખતે આ બેઠક ભાજપને નામ ગઈ, પરંતુ અહીંયા સવાલ એ થઈ રહ્યા છે કે વાવ બેઠક ઉપર ભાજપને જીત કઈ રીતે મળી? કારણ કે ઘણા બધા સમીકરણો એવું કહી રહ્યા હતા કે અહીંયા કોંગ્રેસ જીતે છે, કારણ કે માવજી પટેલે અપક્ષ ઉમેદવારી કરી એટલે તેમનો ફટકો ભાજપને પડવાનો છે। તેમ છતાં અહીંયા ભાજપ જીતી, એટલે હવે જ્યારે ભાજપ જીતી ગઈ છે તો એમના સમીકરણોની પણ અત્યારે ઘણી બધી જગ્યા ઉપર ચર્ચા થાય છે અને એમની સાથે જે બધા જ ઉમેદવારો છે તે પણ ક્યાંક ને ક્યાંક ચર્ચાઓ કરી રહ્યા છે કે આપણે હારી કઈ રીતે ગયા, અને ઘણા બધા લોકો છે તે પોતાના સમાજ પાસે ન્યાયની માંગ પણ કરી રહ્યા છે। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। વાવની પેટા ચૂંટણીમાં એકદમ રસ્સાકસી ભરી આપણને જંગ જોવા મળી, કારણ કે અહીંયા છેક સુધી એવું લાગતું હતું કે કોંગ્રેસ જીતી રહી છે, ગુલાબસિંહ રાજપૂત અહીંયા જીતી રહ્યા છે, પરંતુ અચાનક એવો ટર્ન આવ્યો અને અચાનક સ્વરૂપજી ઠાકોર છે તે 1502 લીડથી જીતી ગયા। એટલે ક્યાંક આપણે જ્યારે એમના સમીકરણો સમજ્યા, ત્યાંના લોકો સાથે વાતચીત કરી તો એવું લાગ્યું કે અહીંયા માવજી પટેલની અપક્ષ ઉમેદવારી છે તે ભાજપને નુકસાન કરી રહી છે। એમની સાથે કોંગ્રેસને પણ ક્યાંક એવું લાગતું હતું કે માવજી દાદા મેદાનમાં ઊભા રહ્યા છે એટલે ક્યાંક ભાજપને ફટકો પડવાનો છે, પરંતુ જ્યારે પરિણામનો દિવસ આવ્યો ત્યારે સૌ કોઈને આ પરિણામે અચંબામાં મૂકી દીધા, કારણ કે ભાજપને એવું લાગતું હતું કે તેઓ જીતી રહ્યા છે એટલા માટે, કારણ કે છેલ્લે કમાન છે તે શંકર ચૌધરીએ પોતાના હાથમાં લીધી હતી। ભાજપને જીતાડવા માટે પોતે છેલ્લે મેદાનમાં આવ્યા હતા। આમ તો વિધાનસભાના અધ્યક્ષની ગરિમા તેઓ ભૂલી ચૂક્યા હતા, કારણ કે વિધાનસભાના અધ્યક્ષ હોય તો તેમને કોઈ પક્ષ તરફથી પ્રચાર કરવાનો ન હોય, તેમ છતાં તેમણે પ્રચાર કર્યો અને છેલ્લે કોંગ્રેસની બાજી બગાડી નાખી। પરંતુ અત્યારે જ્યારે પરિણામ આવી ગયું છે ત્યારે માવજી પટેલ હવે શંકર ચૌધરીને તેમની જે પદની ગરિમા છે તેમનું પણ ભાન કરાવી રહ્યા છે, અને ખાસ કહી રહ્યા છે કે મારા ઉપર આરોપ લગાવવામાં આવ્યા હતા, પરંતુ અને તેમ છતાં હું આરોપોને નકારું છું, કારણ કે મેં કોઈને જીતાડવા માટે મહેનત નથી કરી, મેં કોઈને જીતાડવા માટે પૈસા પણ નથી લીધા। એટલે માવજી પટેલ કોના ઉપર આરોપ લગાવી રહ્યા છે, પોતાના સમાજ માટે ન્યાયની માંગ કેમ કરી રહ્યા છે તે પણ સાંભળી લઈએ। આપી તો ત્યાં સુધી બરાબર હતું, એમની ખુરશીની મર્યાદા ના હાચવી, તમારી ડોકરોની મર્યાદા ના હાચવી, તમારી સેવાની મર્યાદા ના હાચવી, અને જે કરવું તો કરીને છેલ્લે જે પ્રક્રિયા બહાર આવી ગયા, બહાર આવીને મારા ઉપર જે આક્ષેપ આલ્યો છે એ સમાજ આગળ વિનંતી કરું છું, મને તમારે ચોખ્ખો કરવો કે માવજી ભાઈએ પૈસા લઈને કોંગ્રેસને જીતાડવા માટે મથે છે, અને જે સમાજને ભડકાયો, જેના કારણે બીજી વસ્તુ કરી, એના માટે મારે હકીકતમાં ન્યાય માંગવો પડશે। આ નાનો આક્ષેપ નથી, સમાજ આખા મારો નહીં, 5-15 માવજીભાઈ સાબિતી લીલા કોટામાં બાળજો અને સોટા પાસે ફાંસી ચડાવજો, સમજ્યા કે નહીં? કોઈને આ રીતે આક્ષેપ કરે પૈસા લઈ માવજીભાઈ ચૂંટણી લડે છે, આ સુધી તમારા ભેળા રહ્યા તેથી પૈસા લીધા નતા, તમને મદદ કરી એનાથી પૈસા નતા લીધા, અને આજે પૈસા લઈને માવજીભાઈ ચૂંટણી લડે છે। માવજીભાઈને તમે સર્ટિફિકેટ આપો તો મળે છે, 4 હાથ ચૂંટણીઓ લડે, એમને મોઢે આવે માવજીભાઈ હાથ ચૂંટણી લડ્યા તો પૈસા કોઈ પાસે લઈ લડ્યા નથી, અને આજે લડે છે। એટલે આ બે આક્ષેપો જે થયા છે, એના પહેલા બોરુડામાં ભેળા કર્યા ત્યારે એવો આક્ષેપ કર્યો હતો કે માવજી દિહાઈ અને વણોરજપુર માવજીભાઈને પૈસા આપે છે। સાહેબ, કોઈ પણ મંદિરમાં ઉમળવા તૈયાર છું, તમે જોઈન મેલો ત્યાં જવા તૈયાર છો, જે મૂર્તિ ઉપાડો ઉપાડવા તૈયાર છો, જો 1 રૂપિયો કોઈની પાસે તમે કદાચ 25 રૂપિયા આલ્યા હશે, કાયમ ચૂંટણીમાં આલ્યા છે, બરાબર, કોઈ આ શેણ 2 રૂપિયા દઈ ગયો હશે, એ વાત જુદી છે, પણ કોંગ્રેસનો પૈસો કે કોંગ્રેસનો નામ લીધા એમના, પેલાના પૈસા કે પેલાનું નામ લીધા એના, કોઈ ના પૈસા જો 1 રૂપિયો લીધો હોય 5-15, અને આ તમને કહી દઉં કે હકીકતમાં આ વખતે મેં તમને કોઈને કીધું નથી કે આ ચૂંટણી લડી મદદ કરો, કીધું છે ત્યાં ચોય બગાડ્યું નથી ને, જેને જે ખેતર ખેડવું હોય ખેડવાની છૂટ છે, માવજીભાઈ બગાડવા માટે નથી, થશે સુધારવા, પણ જયારે અન્યાય થતો હશે, અને અન્યાય મારો અને સમાજનો બધોનો થતો હશે, બીજા સમાજનો થતો, ત્યારે મારે ક્યાંક ને ક્યાંક ના છૂટકે પાછું ભરવું પડે, પરિસ્થિતિ સમજતો હતો આકરમાં પડે, પણ આ જાતની જે પ્રક્રિયા થઈ હોય, અને એ પ્રક્રિયામાં પણ આપણે જો જયારે વાત ઉપર તાળી પાડો, અગર જો એનો વાત ન કરો તો આખરમાં આગેવાની કોણ આપણી લેશે? સત્યનો સવાલ છે। ખેર, મારા ઉપર એ માનતા છે માવજીભાઈ ખર્ચો મારો ભગવાન પૂરું કરશે, સમજ્યા કે નહીં?
આજે અત્યાર સુધી તાર્યા છે ને તો ભગવાન તારશે. અને એટલો ડોકરો મિલકત મેલીને ગયા છે કે તાર 2 રૂપિયા માથે રહેશે તો આગા પાછો કરીને કોઈનું લોનનો પાઈ બાકી નહીં રાખવું. સમજ્યા નહીં? પણ જે આરોપ અને આક્ષેપ છે આ 3 બાબતોનો, 2 વખતના પૈસાના અને ત્રીજી વખતનો જે છે એ સમાજને અવળે રસ્તે દોરવાનો. સમાજને અવળે રસ્તે દોર્યો તો સમાજને આ કામ નથી આવવાનું. આજે આથી બધી પ્રક્રિયા ન હોય અને સમાજ જોઈ ના આવ્યો. હું મારા માટે લડ્યો હતો. એટલે આ વાતથી તમારે ગઠબંધન કરીને મનોમન વિચારવાનું છે. સમય પ્રમાણે આપણે અડવાનું છે. અને તમને આખા જાહેરમાં કહું છું, માફીની રૂબરૂમાં કહું છું, 5 પટ્ટી બેઠી છે ત્યારે કહું છું કે જે દિવસે તમને એમ લાગે કે આંગળી સામે કોઈ કરે ત્યારે એ દિવસે સાહેબ તમે જે કઈ સમાજ સમજ્યા કરે 5 પટ્ટી ડાબલીથી કરીને ગાંધવથી કરીને ઈસરવા સુધી, ગાંગોદરાથી કરીને કારેલી સુધી એ દિવસે સાહેબ જે સજા ભોગવા માટે તૈયાર. આ જાહેરમાં બોલું છું. આક્ષેપ કરવાઓને ખબર ખ્યાલ આવવો જોઈએ કે તમે ક્યાંની સામે આંગળી કરી છે. સમજ્યા કે આ નાના હોની વાત નથી. ચોકડીમાં ભલે આયારા, બારે આયારા, ભલે મને નતો હરાઈ દેવો તો એમને ચીકાડી દેવો તો એનો મને કોઈ સવાલ નથી. એના માટે પણ પ્રશ્ન જે આ જે વાત કરી છે એ પ્રક્રિયા એ આપણા બધા માટે એટલા માટે આપણે બધાને વિનંતી કરું છું કે મનોમન વિચારવું પડે, ગાંઠ વાળવી પડે. અને હકીકતમાં કરશો તો ગમે તે આજે હું છું કાલે તમે હશો, પણ બે ત્રીજો હશે. સમજ્યા ને? બાકી અમે ચોય કોઈને નુકસાન કરતા નથી. તમે તમારી ઈચ્છા પ્રમાણે કામ કરજો. જરૂર પડે તો અમને બોલાવજો તો મદદ થશું. જરૂર ન પડે તો તમે તમારું ઘીમાં રાંધો અને દૂધમાં ખો. અમારે કોઈ ના નથી. તમારે જેટલો ફાયદો જેની પાસેથી જે લેવો એ લો. સમજ્યા નહીં? અમને ગુમાવી આમંત્રણ આપ્યું, અમે આજે હાજર થઈ ગયા. બરાબર? જે આમંત્રણ મળશે હાજર થયું, જ્યાં આપેલું ત્યાં હાજર થઈ ગયા. તો એ પ્રક્રિયામાં છે જ્યાં સુધી અમારા ખોડિયામાં હા હશે ત્યાં સુધી એક સમાજ તો ખરો જ, પણ છત્રી કૂટના ટોપાટી માટે ભગવાને શક્તિ આપી છે અને ભગવાન કરાવશે અને કરશું. પણ બાકી બધું સહન થાય. હાર પચાવી કુશું પણ આ ઘા નથી એટલું. હાર પચાવી કુશું ચોટે કે હાર્યા છો કદી હતું આપણી પાસે. આ સમાજ પાસે હતું શું? ગાંધીનગર પહોંચાડ્યા તમને. તમે અમની ભેળે થઈને આયા સંતોના આશીર્વાદથી રાજ કર્યું અને આજે હજી તમે લીલા લહેર કરો. 30 વર્ષથી તમારે જાતો માર્ગે જતો રસ્તે તો કોઈ પૂછતું નથી. આટલા સુધી આજે 4 પાર્ટીઓ દેશમાં ટિકિટ આપી, તમારી આટલી હાક વધારી. હાલે કોઈ? મેં જો પૈસા લઈને પક્ષપલટા કર્યા હોત તો 4 પાર્ટીઓ લાવે. કોક લાવે તો ખરી પાઈનો લાવે. એક તો બતાડો આખા ગુજરાતમાંથી કે એક પાર્ટીમાંથી નહીં પણ 4 દેશની પાર્ટીઓ, 4 પાર્ટીઓમાંથી ટિકિટ આપી હોય. ભલે આપણે હાર્યા એ કેમ હારે આપણે જાણો છો. ના કેમ હારે આપણે સમજો. પણ આજ સુધી આપણે સમય હાથે ત્યાં છે ક્યાંક હેડવું પડે, કાઠું વાવજી કરવું પડે. હા, સમય સાથે ચાલુ. જ્યારે પક્ષપાતો કર્યો છે ત્યારે તમારા કહેવાથી કર્યો હશે. છતાં પાર્ટીએ કિંમત કરી કે માવજીપી માટે માવજીપી પક્ષપાતો નહીં કર્યો, પ્રજા માટે કર્યો છે. અને એટલે એને રાખડી બાંધી છે. જીતાડવો તમારા હાથમાં છે, ટિકિટ લાવવી મારા હાથમાં છે. કોંગ્રેસે આલી, ભાજપે આલી, દિલ્હીમાં વીપી રાજ કર્યું, જનતા દળે આલી, મોરારજી રાજ કર્યું ત્યારે જનતા મોરચાએ આલી. આ 4 પાર્ટીઓ દેશમાં રાજ કર્યું. 4 પાર્ટીઓ તમારી કદર કિંમત કરી છે. અને હવે તમને જો કલંકિત કરવા કોઈ માંગતો હોય તો તમારે ઉજળાથી જીવવું છે કે કલંકિતથી જીવવું છે? આ સુધીનો ઇતિહાસ છે કે કળબી ઘસાઈને ઉજળો થયો છે. સમજ્યા કે કોક માટે પ્રક્રિયા થઈ છે, પણ કોઈ કાળો ડાઘ લગાડે એ નથી પોહાતું. બાકી બધું પોહાય. બોલો રાજેશ્વર ભગવાન. પરિણામ પછી સૌ કોઈને આશ્ચર્યચકિત એ થયું કે માવજી પટેલ જે રીતે અપક્ષ ઉમેદવારી કરી તો ક્યાંક ભાજપને ફટકો પડવાનો હતો, પરંતુ સ્વરૂપજી ઠાકોરની મહેનત, એમની સાથે તેમના સાથીદારો જે પ્રચારમાં ઉતર્યા હતા, અલ્પેશ ઠાકોર, લવિંગજી ઠાકોર, શંકર ચૌધરી, આ બધાની મહેનત રંગ લાવી અને ક્યાંક માવજી પટેલને ફટકો આપ્યો અને ભાજપ જીતી ગયું. પરંતુ જે રીતે અત્યારે માવજી પટેલે આક્ષેપ કર્યા છે શંકર ચૌધરીને લઈને અને ખાસ કરીને ન્યાયની માંગ કરી છે પોતાના સમાજ પાસે, તેમને લઈને આપનું શું કહેવું છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.